ખાસ કરીને ઓર્ગેનિક ખેતી કરતા હોય, પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે અમુક પ્રશ્ન મૂંઝવણવાળા હોય તો ભાઈ જે કેમિકલના હાટામાં આપણે શું આપવું, તો અત્યારે વાત કરવાની છે આપણે ડીએપી ખાતર. તો ડીએપી ખાતરના ઓપ્શનમાં આપણે શું ઉપયોગ કરવાથી આપણે છોડને ડીએપી મળી. હેલો મિત્રો, ભવાની પ્રાકૃતિક ફાર્મ રોહિસા. તો અત્યારે છે ને આપણે ખાસ કરીને ઓર્ગેનિક ખેતી કરતા હોય, પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે અમુક પ્રશ્ન મૂંઝવણવાળા હોય તો ભાઈ જે કેમિકલના હાટામાં આપણે શું આપવું, તો અત્યારે વાત કરવાની છે આપણે ડીએપી ખાતર. તો ડીએપી ખાતરના ઓપ્શનમાં આપણે શું ઉપયોગ કરવાથી આપણે છોડને ડીએપી મળી શકે. ઓર્ગેનિક આપણે દેશી ખાતર તો બરાબર જ છે, છાણિયું ખાતર તો બરાબર. એ પછી આપણે શું કહે મોલને આપવું હોય તો અત્યારે આપણે પ્યોર ઓર્ગેનિક કેળ આપણી છે. તમે આ 4.5-5 મહિનાનો પ્લોટ થયો છે, તમે જોયો કે એટલા છોડ નાના છે. બાકી તો ઓલી બાજુ તો બહુ હાઇટ સારી થઈ, ગ્રોથ સારો થઈ ગયો. તો તમને જો સામગ્રી બતાવી દઉં કે ભાઈ જો આ રીતનું ભાઈ આ છે દિવેલિયાનો ખોળ, આ એની થેલી છે. 50 કિલોની બેગ આવી એરંડાનો ખોળ, આ છે નિમક ને આ છે ચૂનો. અને આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને બનાવવામાં આવે છે ફસલ ઘૂંટી. તો આમાં ભરપૂર પ્રમાણમાં શું કહેવાય ફોસ્ફરસ આવે છે અને નાઇટ્રોજન આવે છે, કેલ્શિયમ આવે છે. તો બધાનું અલગ અલગ તમે જાણો છો કે ભાઈ આમાં આયોડિન હોય તો આયોડિનનું ઓલું હોય છે, કે સૂનો છે તો કેલ્શિયમ હોય છે. અને આમાં બધા અલગ અલગ તત્વો ઘણા જાતના આપણે આવે છે. તો અત્યારે આને આપણે 500 લીટરના ડ્રમમાં નાખવાનું છે. 2.5 વીઘામાં 1 બેરલ આપવાનું હોય એ પ્રમાણે બનાવવાનું હોય તો આપણે 500 લીટરનો માપ કરીને બનાવીએ છીએ. તો 50 કિલો એરંડાનો ખોળ અને 1 મણ 20 કિલો નિમક અને 10 કિલો સૂનો, આ રીતનો એનો રેશિયો હોય છે, બરાબર. તો 50, 20 અને 10 આ રીતનું આપણે ઓલું કર્યું છે. એટલે 2 બેરલ કર્યા છે, એટલે 25 કિલો એરંડીનો ખોળ, 10 કિલો નિમક અને 5 કિલો સોનાની થેલી. અને ભાઈ જો આનો તમને બધો ખર્ચ બતાવી દો. 5 વીઘામાં આપણે ગણો તો એક એરંડીના ખોળનો આપણે એવરેજ ભાવ 550 રૂપિયા ગણી લઈએ. આપણે કીટમાં આવ્યો છે એટલે એટલો ભાવ નહોતો, પણ આપણે એવરેજ 550 રૂપિયા ભાવ એનો ગણી લઈએ. નિમક છે એ તો ભાઈ બધા એરિયા પ્રમાણે અલગ અલગ. જો એ બાજુ તમારે થતું હોય તો સાવ સસ્તું હોય, આજુબાજુમાં આગળ હોય તો ફ્રીમાં મળી રહી. ને સૂનો વધીને 100 રૂપિયાનો સૂનો થાય, 50 રૂપિયાની એક થેલી ગણી લો, 10નો કિલો આવે. તો સમજી લ્યો કે ભાઈ આપણે આના 200 રૂપિયા મણના ગણી લઈએ નિમકના. તો 700 એટલે 550 ને 200 એટલે 750 અને 850 રૂપિયામાં 5 વીઘાનું ડીએપી કામ ન કરે ને એટલું કામ કરે. તો ફટાફટ તમને બનાવીને પણ બતાવી દઉં કઈ રીતનું આપણે બનાવવાનું. ને આને સમય થાય છે ભાઈ ઓછા નામે તમે 3 દિવસ રાખો, 72 કલાક રાખી દો એટલે સારામાં સારું બની જાય. બાકી તમે બીજે દિવસે ત્રીજે દિવસે કે બીજે દિવસે પણ આપી શકો. એકવાર બની જાય એટલે આનો જે ગોળ તૈયાર થાય ડેઈલી માટે હલાવતું રહેવાનું, બરાબર. અને જે આનો એકવાર જે લિક્વિડ થાય એ પાઈ દેવાનું. ફરી વખત પાછું જે એનો જે આ કચરો પીડ્યો ને એ રહેવા દેવાનું. ફરી વખત પાણી ભરીને 24 કલાક પછી પાછું દઈ શકો. અને એવી રીતે 3 વખત તમે આપી શકો. અને એ પછી જે એનું રિઝલ્ટ છે ને ગજબનું. ને આને કહેવાય છે ભાઈ ફસલ ઘૂંટી. બાકી તો તમને જો કાંઈ આવી શું કે ખેતીલક્ષી ઓર્ગેનિક ખેતીની લક્ષીની માહિતી જોતી હોય તો ભાઈ આપણે કોમેન્ટ કરીને કહેજો, જરૂરથી આપણે માહિતી આપતા રહીશું. હવે ફટાફટ બનાવી નાખીએ, એનો પણ આગળ તમને વિડીયો બતાવીશ. જઈને એટલે આવો કલર આવી જાય. ત્રીજે દિવસે આપણે કમ્પ્લીટ આ 3 દિવસ થઈ ગયા છે. ને આ અત્યારે આપણે બીજી વાડી છે એમાં નાખેલો તો એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ભાઈ આવવાનું લિક્વિડ બનીને આ 500 લીટરના ડ્રમમાં આપણે બનાવેલો હતો ને ત્યાં આપણે અત્યારે બનાવ્યું છે એ 200 લીટરમાં. તો આ રીતનો એનો કલર કમ્પ્લીટ આવી જાય પીળાશ પડતો એટલે બની લેવાનું, કે સુગંધ પણ મસ્ત આવવા મળે એટલે બની ગયું ગણાય. તો ભાઈ આ રીતનું હોય. ત્રીજે દિવસે તમે આપી દો. ડ્રીપ હોય તો ડ્રીપે આપી શકો, અથવા પિયતમાં તમારે ધોરીએ જતું હોય તો કોઈ પણ એક સારું કેન નળવાળું કેન મૂકી દો તો પણ હાલે. અને 500 લીટર છે એ 5 વીઘામાં થઈ રહે. આ રીતનું એનું રેશિયો હોય. તો આ રીતની ભાઈ બનાવવાની પદ્ધતિ હોય. બહુ સારું એવું રિઝલ્ટ છે. કોઈ પણ આપણે
બકાલાનું સબ્જીનું ઓલું હોય તો ભરાવદાર બકાલું કરે છે, કોઈ પણ બીજું કોઈ ફ્રૂટનું વસ્તુ હોય તો પણ એ પણ શાઇનિંગ સારું આવે છે, સાઇઝ એ સારી બનાવે છે. શું કહેવાય, સાઇઝ સારામાં સારી બનાવી હોય ને તો ફસલગુટી બેસ્ટ કામ કરે. તો ભાઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો ઓર્ગેનિક કરતા હોય એને. ફરી મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.